હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજ ગામડાનો નજારો ક્યારે ગુડ મોર્નિંગ કહ્યું મેં તમને ખબર છે? ટાઈમ 6 વાગી ગયા છે હજના. અને મેં તમને ગુડ મોર્નિંગ કહ્યું કે કારણ કે સવારમાં 8 વાગે બ્લોક આવવાનો એટલા માટે મેં કીધું લાઈવ ગુડ મોર્નિંગ કહેવા દેજે. મેં કે 6 તો 6 બરાબર છે. 6 વાગે ગુડ મોર્નિંગ કહ્યું કે તો ખેતરમાં આવી ગયા. ખેતરનો નજારો છે અત્યારે તો જો ભાઈ. અત્યારે તો જેની કેરીઓ અત્યારે આવી ગઈ છે ને અત્યારે હું ખેતરમાં આવેલા ને અત્યારે તમાકુનું કામ વધારે ચાલે છે એટલા માટે બ્લોક આવતો નથી. ટાઈમે ખાવા નથી મળતો કશું જ નહીં એટલે બ્લોક નથી બનાવતા. બીજા ગામડામાં જઈએ એનું બ્લોક બનાવીએ સારું ના લાગે યાર, બરાબર છે. એટલા માટે બ્લોક નથી બનાવતા. ઘેર ઘેર હોય તો બ્લોક ચાલે. મેં કીધું ભાઈ બ્લોક ઘરનો બનાવીએ. ફેમિલી બ્લોક હોય, ફેમિલી તો હોય ના જોડે એટલા માટે ફેમિલી બ્લોક બનાવીએ છીએ. ફેમિલી જોડે હોય ના તો બ્લોક કેવી મજા ના આવે તમારા લોકોને, બરાબર છે. એટલા માટે બ્લોગ નથી બનાવતા. મારી વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચલો કેરીઓ તો મને કેરીઓનો નજારો હું બતાવું તમને કે કેવડી કેરીઓ થઈ ગઈ છે અત્યારે તો આબા ઉપર, બરાબર. જો આ મારા ખેતરની કેરીઓનો નજારો છે આખો. જો કેટલા કંઈ કેરીઓ છે યાર, બરાબર છે. અમારી વિડીયો ગમી તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. છે જોરદાર કેરી લાગે છે ને, જોરદાર કેરી. જોડે હાઈવે બી છે અહીંયા એટલે હાઈવેનો અત્યારે અવાજ બહુ આવે એટલે અમે ખેતરમાં બ્લોક કારણથી બ્લોક નહીં બનાવતા કે હાઈવે છે ને એટલે સાધનોનો અવાજ બહુ આવે છે અહીંયા એટલા માટે બ્લોક નહીં બનાવતા. જે જોરદાર કેરી લાગે છે ને, બરાબર છે. અમારી વિડીયો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેરીઓ જેને ખાવી હોય કમેન્ટ જરૂર કરજો, બરાબર છે. જો જઈ સેન ઝોલા ખાય છે ને, ચૈતર મહિનાની કેરીઓ ઝોલા ખાઈ છે અત્યારે જો જઈ. ચલો હવે ઘરે જા કે નજારો આપવો દેખાવો. ઘર ખાવા બની ગયું હશે એટલે અમે કીધું હવે ઘર જઈને નજારો બતાવું તમને, બરાબર છે. ખાઈએ પીએ પછી થોડો બ્લોગ એડ કરીએ પછી તમને સવારમાં 8 વાગે બ્લોગ આવી જશે અમારે. એટલા માટે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ ખાવા પર જ કેરીઓ છે યાર, જોવા જઈએ. અમારો ભઠ્ઠાનો નજારો છે. આ અમારું નાનકડું ઘર છે અહીંયા ખેતરમાં અખાડા જેવું, બરાબર છે. અમારી વિડીયો ગમી તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર. ચલો હવે ઘરે જઈએ. આ અમારું બાઇક લઈને હવે ઘર નીકળી જઈશું. પેલું ભૂસું ભલાઈ લે ને અમે આ ભૂસાનું જેવા ઢગલો કરી દીધો અમે કે અમારે ગાયો ભેંસો રાખીએ છીએ ને એટલા માટે અમે ભૂસું બનાવીએ છીએ, બરાબર છે.